લગભગ 50% રજવાડા તો ગુજરાતમાં હતા, 225 જેટલા, 225 જેટલા રજવાડા ગુજરાત, 50%. લોકશાહી 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 તો લોહીમાં હતી, આજે છે. રજવાડા હતા, લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણકુમારસિંહજીએ પહેલી પહેલ કરી. સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કરી એનો કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ. આ મ્યુઝિયમ જે છે ને બધું, ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા ઊંચી. તો હું કહું છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત. આપણા બધા રજવાડાઓએ ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત. ખાલી નિઝામ અને જુનાગઢ પૂરતા ન હોત. જુનાગઢની લોકશાહી મોડી આવી, જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હુકુમતમાં. પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કંઈ હતું એ બધું, એમની 10-12 ફૂટની પ્રતિમા, એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને, એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં 542 રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે. આ મ્યુઝિયમ તરવાર અને ભાલાની ને એની તમંચા અને રિવોલ્વરનું એના તો જાઓ મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે, મ્યુઝિયમમાં જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ. કોઈક જોવા આવે, સરદાર સાહેબની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણકુમાર સૌથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા પ્રતિમા એમની, ફોટો હોય એમનો, લખાણ હોય નીચે. આવા મ્યુઝિયમ જોઈએ. પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે, થિંકિંગ, સૌથી પહેલાં ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંદી, નોટબંધી. જાતે વિચાર નહીં કરવાનો, એ બધો વિચાર ન કરવાના હોય, બેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય, એ કહે બરાબર ના. અને થિંક ટ્વાઇસ, 2 વખત વિચાર કરો કોઈ પણ વાતનો. ઉપર ખોલવું જ નથી આપણે, કરશે જ તો વિચાર કરવો હોય. મોટા ભાગના, માફ કરજો મને, કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે, પણ કરોડરજ્જુ વગરનો આગેવાન કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ આપણો ભાઈ હોય, હગો હોય, તો પણ માફ કરજો, એને બાજુ મૂકી રાખજો. સાષ્ટાંગ દંડવત કરવાવાળા નહીં જોઈએ આવો. તમે તમારા સ્વાર્થ માટે સમાજને અન્યાય નહીં કરો. પક્ષો તો આવવાના ને જવાના, પક્ષોને શું છે, પણ જે હાલત છે આજે, એ હાલત અહીં અપડાઉનમાં ટોપ પર હતું, નીચે આવ્યું. ચકડોળનું જે એક પલ્લું ઉપર હોય, એ ચકડોળવાળું ઉપર પલ્લું 1947-50માં હતું, એ ફરતું ફરતું આજે નીચે આવ્યું છે. ઉપર ક્યારે જશે, કેવી રીતે જશે, કોણ ધક્કો મારશે, નક્કી નથી. આજની નવી પેઢીને આ બહુ દુનિયા નથી ખબર. એને એ ક્યાં, એને ખબર નથી. એ છે એમાં એને નુકસાન છે. ની જાતને કે હું આમ છું એટલે એનાથી નુકસાન છે, એને ફાયદો નથી. એટલે મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો, ખૂબ વિચારો, ખૂબ વાંચો. અને એ